નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિડીયો પોસ્ટ કર્યો છે। શાળાની દીકરીઓ સાથે મુલાકાતનો વિડીયો તેમણે પોસ્ટ કર્યો। દીકરીઓની વેપાર સૂઝબૂઝ જોઈ હર્ષભાઈ સંઘવી ચોંકી ગયા। દીકરીઓએ 2.5 વર્ષમાં 16 લાખથી વધુનો નફો કર્યો છે। આ દીકરીઓના નફામાંથી સામાજિક સેવાનો ભગીરથ સંકલ્પ છે। દિવાળીમાં મીઠાઈ અને ચોમાસામાં છત્રીનું વિતરણ કરે છે। ગરીબ બાળકોને સ્ટેશનરી અને ચોપડા આપવામાં આવે છે। રક્ષાબંધન પર્વે રાખડી વેચાણનું નવું આયોજન હર્ષભાઈ સંઘવીએ વટ પાડી દીધો કહી બિરદાવી છે આ દીકરીઓને। હર્ષભાઈ સંઘવીએ દીકરીઓને શુભકામનાઓ પણ પાઠવી છે। આ પ્રકારના પ્રોજેક્ટ અન્ય શાળામાં શરૂ કરવા પણ હર્ષભાઈ સંઘવીએ અપીલ કરી છે। પહેલા સ્કૂલમાં શું થયું? સ્કૂલમાં રજા પડી, કેન્ટીન બંધ કરાયું, પછી ફનફેર નું આયોજન કર્યું, પછી મસાલા સાસનું વેચાણ કર્યું, એમાંથી સૌથી વધારે પ્રોફિટ એમાં થયો। એમ કહીને 2 દિવસમાં 92,184 પ્રોફિટ કર્યો। 92,000। અમે દિવાળીમાં મીઠાઈ વિતરણ કરીએ છીએ, પછી ચોમાસામાં છત્રી વિતરણ કરીએ છીએ, ચોપડા વિતરણ પણ કરીએ છીએ અને હવે એવો વિચાર છે કે રક્ષાબંધન આવે તો રાખડીનો પણ 2 વર્ષમાં કેટલું પ્રોફિટ છે? 16 લાખ। 16 લાખ રૂપિયાનો પ્રોફિટ કર્યો છે। ગર્વ થાય અને આટલો ઉત્સાહ જોઈને વધારે ગર્વ। પણ આવું તમે હવે બીજી સ્કૂલોમાં કઈ રીતે વધારી શકો એ બી જુઓ। આપણે તમામ લોકોને પોતપોતાની જવાબદારી ધ્યાનમાં આવશે અને બીજા લોકોને બી તૈયાર કરો, બરાબર?